વિદ્યાર્થી મિત્રો, આડતમાલના હિસાબોમાં આપણે એની વિશે થોડુંક જાણ્યા પછી હવે એના દાખલા કઈ રીતે ગણાય, દાખલામાં શું આવે અને એમાં કેટલા ખાતા હોય તે આપણે જોઈએ. તો આડતમાલની અંદર તમને આ 11 પ્રકારની 11 આમ નોંધ આવે છે. તો 11 આમ નોંધ તમે યાદ કરી લો તો તમને આમ નોંધ ફક્ત પૂછાય તો તમને આવડી જાય. કેવી રીતે આમ નોંધ લખવાની છે એ હું તમને જણાવું. તો ઘણી દાખલાની અંદર આમ નોંધ પણ પૂછાય છે અને ખાતા પણ પૂછાય છે. ફક્ત 3 ખાતા, 1, 2 અને આ 3 ખાતાઓ જ ખાલી કરવાના હોય છે. કેટલા ખાતાઓ કરવાના હોય છે? 3. 3 ની અંદર જે આ ત્રીજા નંબરનું ખાતું છે એ તો કરવાનું પણ નથી હોતું. ક્યારેક જ રેર ભાગમાં પૂછાય છે. નહીંતર આડતમાલનું ખાતું અને આડતિયાનું ખાતું આ બે જ ખાતા દાખલામાં કરવાના હોય છે. અને આ ખાતું કરવું હોય તો એમાં કાંઈ છે જ નહીં, ફક્ત એક જ એન્ટ્રી આવે છે. આપણે આડત પર ઉપર જે માલ મોકલ્યો હોય એ તમે જમા બાજુ લખી નાખો અને પછી સામે વેપાર ખાતે લખીને ખાતું બંધ કરવાનું હોય. એટલે એક જ એન્ટ્રી ફક્ત આમાં આવે છે, બાકી આવતી નથી. આ આડતમાલના દાખલાઓમાં તમે બરાબર ધ્યાન રાખશો તો જરાય પણ વાંધો નહીં આવે. પૂરેપૂરા વિડીયો મારા જોજો. હું એકો એક દાખલો સ્વાધ્યાયનો ગણાવીશ, ઉદાહરણો પણ ગણાવીશ. તમે બરાબર ધ્યાનથી જોશો તો તમને આવડી જશે. આમાં થોડુંક વેરિએશન ઘણું છે. મીન્સ કે થોડા જે પોઈન્ટ છે એ તમારે બરાબર યાદ રાખવાના છે. નાના પોઈન્ટ તમે જે યાદ રાખશો ને તો તમને આમાં કાંઈ વાંધો નહીં આવે. મીન્સ કે શરૂઆતમાં તમને પોઈન્ટ યાદ રાખવાની તકલીફ પડે, પણ પછી તમે જેમ જેમ દાખલા ગણતા જશો તેમ તમને પછી ઓટોમેટિકલી પોઈન્ટ તમને યાદ આવી જશે. હું એક પોઈન્ટ તમને વિગતવાર સમજાવીશ. તો સૌથી પહેલાં આપણે આમનું જ કેમ લખાય તે જોઈ લઈએ. તો આડતિયાને આપણે જ્યારે માલ મોકલીએ એને વેચવા માટે તો પહેલી આમ નોંધ એ જ થાય. આડતિયાને આપણે માલ મોકલીએ ત્યારે તો શું થાય? આડત માલ ખાતે ઉધાર, આડત પર મોકલાવેલ માલ ખાતે જમા. દાખલા તરીકે 1 લાખ રૂપિયાનો આપણે માલ મોકલ્યો હોય તો લખાય આડત માલ ખાતે ઉધાર 1 લાખ, આડત પર મોકલાવેલ માલ ખાતે જમા 1 લાખ. બાબત જે આડતિયાને માલ મોકલ્યો તે. એટલે કે જ્યારે આપણે પહેલી જ આમ નોંધ સીધી આપણે આડતિયાને વેચાણ માટે માલ મોકલીએ ત્યારે પહેલી આમ નોંધ આવે કે આડત માલ ખાતે ઉધાર, કે આડત પર મોકલાવેલ માલ ખાતે જમા. બીજી આમ નોંધ થાય માલ ધણી ખર્ચ ચૂકવે ત્યારે. આપણે અહીંયાથી માલ મોકલીએ એટલે ટ્રક દ્વારા અથવા ટ્રેન દ્વારા અથવા વિદેશ મોકલવો હોય તો વાહન દ્વારા, વિમાન દ્વારા, બરાબર છે, આ માલ મોકલીએ તો એના ઉપર જે ખર્ચ થાય, બરાબર છે, પછી નૂર થાય, રેલવેમાં મોકલી તો નૂર થાય, પછી ટ્રકમાં કે એમાં મોકલી તો જકાત થાય. આ રીતે નૂર, જકાત એ જે કાંઈ ખર્ચ છે એ આપણે જ્યાં સુધી આડતિયાના ગોડાઉન સુધી ના પહોંચે ત્યાં સુધી બધો ખર્ચ આપણે જ ચૂકવવાનો હોય છે. કોને ચૂકવવાનો હોય છે? માલધણીએ જ ચૂકવવાનો હોય છે. આમ તો આડતીઓ ખર્ચ કરે એ પણ આપણે જ ચૂકવવાનો છે, પણ એ પૈસા પોતે કાઢશે. જ્યારે આપણને પાછા પૈસા મોકલાવશે માલ વેચીને એમાંથી કાપી લેશે. આમ ટોટલી ખર્ચ છે ને એ આપણે જ ભોગવવાનો છે. પણ જ્યારે આપણે ચૂકવીએ ત્યારે શું આવશે? આડત માલ ખાતે ઉધાર. આપણે માલ ઉપર ચૂકવીએ છીએ આડત માલ ખાતે ઉધાર અને આપણા ખીચામાંથી ચૂકવીએ છીએ માટે રોકડ કે બેંક ખાતે જમા થશે. આ જે છે ને આપણે ખર્ચ ચૂકવીએ છીએ, માલધણી પોતે ચૂકવે છે. માલધણી જ્યારે ખર્ચ ચૂકવે ત્યારે એ પોતે રોકડ ચૂકવશે, કારણ કે એ આડતિયા પાસેથી તો નહીં લઈ શકે. જ્યાં સુધી આડતિયાના ગોડાઉનમાં માલ ન પહોંચે ત્યાં સુધી બધો ખર્ચ આપણે જ ચૂકવવાનો છે અને એ આપણે રોકડમાં ચૂકવશું. રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા. તો આડત માલ ખાતે ઉધાર, કે રોકડ કે બેંક ખાતે જમા. રોકડ ચૂકવ્યો તો રોકડને ચેક દ્વારા ચૂકવ્યો તો બેંક ખાતે. ત્રીજું, આડતિયા તરફથી એડવાન્સ મળે ત્યારે. ઘણી વખત શું છે કે આપણે આડતિયાને માલ મોકલીએ, આપણે તો એ અજાણો છે, પછી આપણે એની જોડે સંબંધ બાંધીએ ત્યારે ઘણી વખત માલ આપણે લાખો રૂપિયાનો મોકલતા હોઈએ છીએ. તો બધા માણસો સરખા નથી હોતા, બરાબર છે. તો એના પેટે આપણે થોડુંક એડવાન્સ લઈએ છીએ કે ભાઈ તને લાખ રૂપિયાનો માલ મોકલાવું છું, પણ 50-60 હજાર અથવા કરોડનો માલ મોકલાવું છું, 10 લાખનો મોકલાવું છું, તો એમાં મને એડવાન્સ તમારે મને
આપવું પડે એટલે આપણને શું કરે એડવાન્સ મોકલાવે. એડવાન્સ કાં તો રોકડમાં આપે, કાં તો ચેક દ્વારા આપે, અથવા તો લેણી હુંડી મોકલી આપે. જો રોકડ આપે તો રોકડ ખાતે ઉધાર, બેંક ચેક દ્વારા આપે તો બેંક ખાતે ઉધાર, અને લેણી હુંડી આપે તો લેણી હુંડી ખાતે ઉધાર કરી અને આડતિયા ખાતે આપનાર ખાતે જમા કરવું જોઈએ. આડતિયા ખાતે જમા. રોકડ આવે છે તો માટે રોકડ ખાતે ઉધાર અને આડતિયા ખાતે જમા. બરાબર છે. તો આડતિયા તરફથી જ્યારે આપણને એડવાન્સ મળે ત્યારે આ આમનો થાય છે. આ બધું સ્ટેપ બાય સ્ટેપ જ છે. પહેલો માલ મોકલીએ, પછી માલ મોકલવા માટે ખર્ચ કરીએ. આમ તમને ઓટોમેટિકલી યાદ આવી જશે. પહેલો માલ મોકલીએ એટલે માલ મોકલવાની, પછી એના ઉપર ખર્ચ કરવો પડે. એમ તો માલ જાય નહીં એટલે માલ ખર્ચની આમનો. પછી આપણને એના બદલે એડવાન્સ મળ્યું હોય તો આપણે પહેલે શું કરીએ? એડવાન્સની આમનો. પછી આપણને એડવાન્સની અંદર રોકડ કે બેંક લેણી હુંડી આપી હોય, લેણી હુંડી આપી હોય તો આપણે બેંકમાં શું કરીએ? વટાવીએ. તો એની અંદર વટાવ પણ આવે છે. આપણે લેણી વહેલી વટાવી લઈએ, આપણને આપી લઈએ તો આપણે વટાવ આપવો પડે. બરાબર છે. તો એમાં રોકડ આવે છે એટલે રોકડ આવે તે રોકડ ખાતે ઉધાર, તે આર્તમાલ વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. દાખલા તરીકે 50,000ની હુંડી હોય અને એમાં 500 રૂપિયા વટાવ હોય તો 49,500 રોકડ ખાતે ઉધાર, 500 વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે 50,000 જમા થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે હુંડી વટાવીએ ત્યારે જેટલી રોકડ મળે તે રોકડ ખાતે અને જેટલો વટાવ આપણે કાપ્યો હોય એ વટાવ ખાતે અને ટોટલ રકમ લેણી હુંડી ખાતે જમા લખવાની હોય. એટલે આ થયું આપણી સાઈડ 1, 2, 3, 4 આ માલ ગણીની 4 આમનો થાય. હવે એ આડતિયાને આપણે માલ મોકલ્યો તો આડતિયો શું કરશે? માલનું વેચાણ કરશે. એટલે શું છે? એ આપણને એક ચિઠ્ઠી લખીને મોકલાવશે. બરાબર છે ને? એ ચિઠ્ઠી લખીને મોકલાવશે એટલે એની અંદર શું હશે લખેલું કે એને કેટલું વેચાણ કર્યું, કેટલો ખર્ચ કર્યો, કેટલું કમિશન કાપ્યું, કેટલો ઉધાર માલ વેચાણ કર્યો, ઉધાર માલ કેટલો તમને એની ઉઘરાણી હતી, તમને ઉઘરાવીને પછી એમાંથી કમિશન એને કેટલું લીધું અને કેટલો માલ પરત કર્યો. અહીંયાથી 5 થી છે ને આ બધી આડતિયાની આમનો છે. 5 થી 10 આ 1 થી 4 એ માલધણી. માલધણીની એટલે માલ મોકલ્યો પહેલી ઈ જ. પછી માલનો ખર્ચ આપણે કર્યો મોકલવાનો 2. પછી માલનો ખર્ચ કર્યો પછી શું આવે કે આપણને આડતિયા એડવાન્સ આપ્યું હોય તે અને એડવાન્સમાં લેણી હુંડી હોય તો વટાવી તે. આ 4 આમનો કોની થાય? માલધણી. હવે એ માલ આપણે વેચી નાખશે એટલે આપણે એ જાણ કરશે. એનું આખું પત્રક આવશે, હું પછી સમજાવું તમને. એ પત્રકમાં એનું લખેલું હશે કે આડતિયા એને આટલું વેચાણ કર્યું, તો એને જે વેચાણ કર્યું હોય તો આડતમાલ ખાતે આપણે ઉધાર કરશું. અહીંયા જેમ આપણે આડતમાલ ખાતે જમા કર્યા હતા, બરાબર છે ને? આડતમાલ ખાતે ઉધાર કર્યા હતા. અહીંયા શું થશે? આડત પર મોકલાવેલ માલ ખાતે જમા કર્યા હતા. અહીંયા આપણે આડતિયા ખાતે શું કરશું? ઉધાર અને આડતમાલ ખાતે જમા કરશું. શું કરશું? જમા કરશું. આડતિયા ખાતે ઉધાર કરશું. શું કરશું? આપણે આડતિયા ખાતે ઉધાર કરશું વેચાણ જે, અને આડતમાલ ખાતે શું કરશું? જમા કરશું. આડતમાલ ખાતે અહીંયા ઉધાર હતું તો અહીંયા આડતમાલ ખાતે શું થશે? જમા થશે. તો જ્યારે જ્યારે આડતિયો વેચાણ કરે તે આડતિયા ખાતે ઉધાર લખવાનું અને આડતમાલ ખાતે જમા કરવાનું. કારણ કે જ્યારે આપણે આડતમાલ મોકલ્યો હતો ત્યારે ઉધાર કર્યો હતો, અત્યારે જમા કરી દેવાનું. તો આડતિયા ખાતે ઉધાર એ આડતમાલ ખાતે જમા. હવે આડતિયાએ જે ખર્ચ કર્યો હોય એ રોકડ ખાતે કે બેંક ખાતે નહીં આવે. અહીંયા જો આપણે ખર્ચ કર્યો એ શું કરશે? રોકડ ખાતે કે બેંક ખાતે આવશે. પણ અહીંયા જે ખર્ચ થશે એ આવશે બંનેનું ઉધારનું હેડિંગ એક જ આવશે. આડતમાલ ઉપર જ ખર્ચ કરે છે. આ એ આડતમાલ ઉપર જ ખર્ચ કરે છે. એટલે અહીંયા જે આડતમાલ ખર્ચ ખાતે ઉધાર છે એ જ વસ્તુ અહીંયા આડતમાલ ખાતે ઉધાર જ આવશે. પણ આ જમામાં છે ને રોકડ બેંક આવશે. અહીંયા શું આવશે? આડતિયા ખાતે જમા આવશે. કારણ કે આડતિયાએ પોતે ખર્ચ કરેલો છે એટલે આપણે એના ખાતે જમા કરવો પડશે. અહીંયા આપણે પોતે ખર્ચ કર્યો તો માટે રોકડ કે બેંક ખાતે લખવું. આ આડતીઓ ચૂકવે છે આપણા તરફથી ચૂકવે છે. કોના તરફથી ચૂકવે છે? આપણા તરફથી. એ જ્યાં સુધી એની ગોડાઉનમાં માલ ન પહોંચે ત્યાં સુધીનો બધો ખર્ચ આપણે જ ભોગવવાનો છે. પણ આપણી જમીન હોય, આપણી જ્યારે હદ હોય ત્યારે આપણે ચૂકવાનો થાય. પણ જ્યારે એની હદ શરૂ થાય, દાખલા તરીકે દિલ્હીની અંદર આપણે છીએ અને આપણે એને કલકત્તા માલ મોકલ્યો તો દિલ્હીની અંદર આપણે ટ્રક કે આપણે ટ્રેન અથવા પ્લેન દ્વારા માલ મોકલ્યો હોય
તો ત્યાં સુધીનો ખર્ચ આપણો થાય. એના વિભાગમાં એટલે કલકત્તામાં જો એ માલ ઉતરે પછી એની ગોડાઉનમાં લઈ જાય ત્યાં સુધીનો, પછી ગોડાઉનની અંદર જાય પછી આપણે ચૂકવાનો ખર્ચ હોતો નથી. તો પછી ત્યાંના રિલેટેશનથી કે ત્યાંના આપણે એરપોર્ટથી એ માલ લે તો એ બધો ખર્ચ ચૂકવશે, એ આપણા વતીથી ચૂકવશે અને આપણે એને આપવો પડશે. જ્યારે આપણને પૈસા માલ વેચીને આપશે ને ત્યારે એ કાપી લેશે. ત્યારે આપણે શું કરશું? આડત માલ ખાતે ઉધાર કરશું. એ જ આવશે આડત માલ ખાતે ઉધાર, પણ જમામાં આડતિયા ખાતે જમા કરશું. પછી આડતિયાએ મોકલાવેલ રકમ, બરાબર છે, આપણને આડતિયું પછી પોતાની આપણે વેચાણ કર્યું એ વેચાણ કરશે એમાંથી શું કરશે ખબર છે? એને પોતે કરેલો ખર્ચો, એને પોતાનું કમિશન જે કંઈ હશે એ કાપીને પછી આપણને માલ રકમ મોકલશે. એટલે એ જે રકમ એ આપણે રોકડ કે બેંકે લેણુડી દ્વારા મોકલાવે તો રોકડ બેંકે લેણુડી ખાતે ઉધાર કરવાનું. રોકડ આવે છે માટે ઉધાર થાય અને આડત માલ ખાતે શું થશે? જમા. આપણો જે માલ હતો એના ખાતે શું કરવાનું? જમા કરવાનું. હવે આવશે 9મી આમનો, આડત માલનો આખરનો સ્ટોક ચોપડે લાવવા. આખરના સ્ટોકની વિગત આપણે જોઈ, બરાબર. તો આખર માલનો સ્ટોક છે એને ચોપડે લઈ આવવો હોય તો આખર માલનું આડત માલનો આખરનો સ્ટોક ચોપડે લાવવો હોય તો આડત માલ સ્ટોક ખાતે ઉધાર. આડત માલ સ્ટોક ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. આડત માલ સ્ટોક ખાતે ઉધાર એ આડતિયા ખાતે શું થાય? જમા થાય. આડતિયા ખાતે શું થાય? જમા થાય. આ જો આડત માલ ખાતામાં આડત માલનો સ્ટોક તો લખો ફરજિયાત જ છે. જમા બાજુ આડત માલનો સ્ટોક આવે. એ જેટલો આપણે વધ્યો હોય એની પાસે વેચાણ કરતાં જે વધ્યો હોય એ સ્ટોકને શું કહેવાય? દાખલા તરીકે અહીંથી આપણે માલ મોકલ્યો 50,000, 50,000નો માલ મોકલ્યો, એમાંથી વચ્ચે નુકસાન થયું 5,000, તો બાકી કેટલા વધ્યા? 45,000. બરાબર છે. એને 45,000નો માલ મળ્યો, પછી એમાંથી એને 40,000નો જ વેચ્યો, બાકી કેટલા વધ્યા? 5,000. તો આજે 10,000 જે છે, 5,000 છે એ એની પાસે વધ્યા, બરાબર છે. તો એ 5,000 એ આખર માલનો સ્ટોક થશે. કેટલો થશે? 5,000 જે છે એ નુકસાન ખાતે થશે, પણ વેચતા જે માલ વધે એની પાસે એ શું આવશે? આખર માલના સ્ટોક તરીકે આવશે. આખર માલનો સ્ટોક આવશે, બરાબર છે. 5,000નો કેવો આવશે? આખર માલનો સ્ટોક આવશે. પછી આડત માલનો નફો. પછી આ બે ખાતા બંધ કરીએ, એમાં જે નફો થાય એ નફાની આમનો શું થાય? આડત માલ નફા, આડત માલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. આ બે ખાતા બે ઉધાર જમા મેળવી જાય ને જે રકમ ઉધાર બાજુ મળે તો એ નફો થયો કહેવાય, અને જમા બાજુ તૂટે તો એ ખોટ થઈ કહેવાય, બરાબર છે. તો એ રકમને આપણે અમૃતમાં લખવી પડે. તો આડત માલનો નફો જ્યારે થાય તે આડત માલ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે જમા તરીકે લખવું પડે. પછી આ આડત માલ ખાતું છે એને શું કરવું પડે? બંધ કરવું પડે. શું કરવું પડે? બંધ કરવું પડે. તો એ બંધ કરીને ક્યાં લઈ જઈએ છીએ? વેપાર ખાતે લઈ જઈએ છીએ. ક્યાં લઈ જઈએ છીએ? વેપાર ખાતે, બરાબર છે. તો આડત પર મોકલાયેલ માલ ખાતું છે આ ત્રીજું ખાતું, એ આપણે બંધ કરવું હોય તો શું કરવું પડે? આડત માલ મોકલાયેલ માલ ખાતે અને વેપાર ખાતે ઉધાર કરવું પડે અને શું કરવું પડે? જમા. એટલે આપણે આડત માલ ખાતે મોકલાવેલ માલ ખાતે ઉધાર, વેપાર ખાતે શું કરવું પડે? જમા. આ એક જ એન્ટ્રી છે જો આ ખાતું બનાવો તો, નહીંતર તમારે આ 9 એન્ટ્રી 10 એન્ટ્રી આવે. 10 એન્ટ્રી કરે. આ જો ખાતું હોય અને આપણે કીધું હોય ભાઈ ખાતું બંધ કરી અને આડત પર મોકલાવેલ માલ ખાતું કીધું હોય તો આપણે એને બંધ કરવું પડે. અહીંયા 10,000 માલિકો માલ મોકલ્યો, આપણે 1 લાખનો માલ મોકલ્યો તો અહીંયા 1 લાખ, સામે અહીંયા કોઈ એન્ટ્રી નહીં આવે, અહીંયા 1 લાખ લખીને વેપાર ખાતે લખી નાખવાનું, એટલે ખાતું બંધ થઈ જાય. અને એની આમનું લખવાનું આડત પર મોકલાવેલ માલ ખાતે ઉધાર, અહીંયા જે લખી આડત પર મોકલાવેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે શું કરવાની? જમા. પહેલી એન્ટ્રીની જે રકમ હોય એ જ રકમ તમારે અહીંયા લખવાની અને એવી જ રકમ અહીંયા લખવાની. બંને સામ સામે સરખી રકમ આવશે એટલે ખાતું બંધ થઈ જશે અને અહીંયા આમનો આડત માલ મોકલાવેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા થશે. હવે આડત માલ ખાતામાં કઈ કઈ એન્ટ્રી આવે આટલું વસ્તુ ધ્યાન રાખજો. આડત માલ ખાતું એ વેપાર ખાતું છે, આપણે જોઈ લઈએ. તો વેપાર ખાતામાં આપણે શું કરતા? વેપાર ખાતામાં આપણે માલ ખરીદીએ કરીએ એ બધું ક્યાં આવતું? ઉધાર બાજુ. આપણે 12મા ધોરણમાં ભણી ગયા, બરાબર છે. વેચાણ ક્યાં આવતું? જમા બાજુ, બરાબર છે. અને માલ ઉપર કરેલ ખર્ચા બધા ક્યાં આવતા? ઉધાર ઉપર, ઉધાર બાજુ.
આપણને માલ પરત મળે તો એ ક્યાં લખતા? જમા બાજુ. એટલે કે માલ આવે, આપણે જે માલ જાતો જા એ જમા બાજુ લખતા, અને આવે એ શું લખતા? ઉધાર બાજુ લખતા. બરાબર છે? બસ એ જ નિયમ આમાં છે. બરાબર છે? એટલે વેપાર ખાતું જ છે. એટલે તમે જે માલ મોકલો એ બધો મોકલો અને એના ઉપર ખર્ચો કરો, જે કાંઈ કરો એ બધું ઉધાર બાજુ આવે. આ બાજુ ફક્ત વેચાણ જ આવે. શું આવે? આ બધી એન્ટ્રી ક્યારેક ક્યારેક હોય છે. એક આ બાજુ ફક્ત બે જ એન્ટ્રી આવે છે, આડત માલનો સ્ટોક અને વેચાણ. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. આખરનો સ્ટોક હોય, બરાબર છે, આડત માલનો સ્ટોક અને વેચાણ, આ બે વસ્તુ આવે. બાકી જો આપણે વીમો ઉતરાયો વચ્ચે કર્યો હોય તો વીમા કંપની જેટલી રકમ આપણે સ્વીકારે, 50,000નો માલ બળી ગયો પણ 40,000 સ્વીકારી તો એ સ્વીકારી દેવાની રકમ આવે. પછી ખોટ ગઈ હોય, 50,000નો માલ હતો, વીમા કંપનીએ 40,000 મંજૂર કર્યા તો અહીંયા 40,000 આવશે ને અહીંયા 10,000 આવશે, કારણ કે માલ ઉપર આપણને ખોટ ગઈ છે. માલ ઉપર આપણે શું થઈ ગઈ છે? ખોટ. તો 10,000 અહીંયા આવશે. પછી માલ આપણને એને પરત કર્યો હોય, બરાબર છે, એને ના વેચ્યો અને માલ પરત કર્યો તો આડત પર મોકલાવેલ માલ ખાતે પરત માલ આવે ત્યારે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. અને આ બાજુનું જો સરવાળો તૂટે તો એ ખોટ કહેવાય, તો નફા નુકસાન ખાતે લખી અને એ ખાતું બંધ કરી નાખવાનું. હવે આ બાજુ શું આવશે? બધાય ખર્ચા. આ એકદમ ધ્યાનમાં રાખવાનું. ઉધાર બાજુ મોકલાવેલ માલ, આડતીએ કરેલ ખર્ચા, માલિકે કરેલ ખર્ચા મળે, પછી એનું કમિશન કાંઈ પણ હોય બધું ઉધાર બાજુ. આ બાજુ ફક્ત બે જ, વેચાણ અને આખર માલનું સ્ટોક. આ હશે ક્યારેક ક્યારેક, પણ આપણે લખી છે એટલે ખ્યાલ રાખવાનું. આટલું તો હશે જ, આ બધા દાખલામાં આ તો હશે જ કે માલ જે આપણે આડ પર મોકલ્યો માલ અહીંયા લખવાનું. પછી આપણે જે ખર્ચ કર્યા એ રોકડ ખાતે લખવાના, એટલે કે માલધણીએ ખર્ચ કર્યો એ રોકડ ખાતે લખવાના, અને એને જે ખર્ચ કર્યો એ આડતિયા ખાતે લખવાનો. બરાબર છે? આ પહેલા માલધણીના ખર્ચા લખવાના, પછી આડતિયાના ખર્ચા, અને એને એડવાન્સ જે રકમ મૂકી હોય એ લેણી હોડી વટાવ અહીંયા લખવાનું. પછી કમિશન એને આપ્યું હોય એ કમિશન ખાતે, અને પછી નફા નુકસાન ખાતે જો આપણે માલ નુકસાનીમાં ગયો હોય, આપણે દાખલા તરીકે ઘણી વખત એવું બને, આ એન્ટ્રી ધ્યાન રાખજો, નફા નુકસાન ખાતે નુકસાની માલમાં થયેલ નફો. ઘણી વખત આપણે 40,000નો વીમો લીધો હોય, 30,000ની કિંમત હોય અને 40,000નો વીમો લીધો હોય, આખી વસ્તુ નાશ પામી જાય તો વીમા કંપની આપણને 40,000 પૂરેપૂરા ચૂકવે. વીમો 40,000 લીધેલો હોય તો, બરાબર છે. તો એમાંથી 20 વસ્તુ 30,000ની હતી પણ મળે આપણને 40,000, તો 10,000 રૂપિયા આપણે નુકસાની માલમાં નફો થઈ જવાય. ઘણી વખત અડધો માલ બળી ગયો, અડધો માલ ઓલો સાજો હોય, થોડોક ઇફેક્ટિવ હોય, બરાબર છે, થોડોક ડિફેક્ટિવ હોય તો ડિફેક્ટિવ માલની અંદર માનો કે 50 રૂપિયાનો માલ હોય પણ જરાક જ નુકસાન થયું હોય અને આપણે 70 નો હોય, પણ આપણે તો એને 60માં વેચ્યો માનો કે, તો 10 રૂપિયા ફાયદો થયો નુકસાનીના માલમાં, તો એ નુકસાનમાં ફાયદો થાય ને તો અહીંયા લખવાનું. રકમની અંદર બધું ક્લિયર કરેલું હશે, આપણે તમે ગભરાશો નહીં. અને પછી આ બાજુનું ટોટલ તૂટે તો એને કહેવાય નફો, તો એ નફા નુકસાન ખાતે લખવાનું આડત માલનો નફો. બરાબર સમજાઈ ગયું? એટલે તમારે આડત માલ ખાતાની અંદર ફક્ત ધ્યાનમાં રાખવાનું છે કે મોકલાવેલ માલ અને બધા જ ખર્ચાઓ અને એની તરફ મળેલ એડવાન્સ એ બધું ઉધાર બાજુ, ખર્ચાઓ એડવાન્સ એ બધું ઉધાર બાજુ, અને વેચાણ હોય વીમા કંપનીનું હોય અને આખર સ્ટોક હોય એ બધું જમા બાજુ. ક્લિયર થઈ ગયું? આ એક ક્લિયર થઈ ગયું. હવે ખાતા નંબર 2 આડતિયાનું ખાતું. આડતિયાનું ખાતુંમાં ફક્ત તમારે ઉધાર બાજુ આડત માલ ખાતે વેચાણ લખવાનું, ઉધાર બાજુ એ જમા બાજુ આનાથી વિરુદ્ધ એન્ટ્રી હશે, ધ્યાન રાખજો. અહીંયા જમા બાજુ છે તો એના ખાતામાં ઉધાર બાજુ વેચાણ આવશે. આ ખાતું જોઈને જ આ બનાવવાનું છે, જેટલી એન્ટ્રી આમાં આવશે એટલી એન્ટ્રી આમાં આવશે, બરાબર છે. તમારે આની અંદર જોઈ લેવાનું, આ બધી એન્ટ્રી ઉધાર બાજુ છે તો એ બધી જ એન્ટ્રી એમાં જમા બાજુ હશે. આ બે ઓપોઝિટ ખાતું છે. આડત માલનું ખાતું છે, આડતિયાનું ખાતું છે. એટલે અહીંયા જો વેચાણ છે એ આડત માલ ખાતામાં જમા બાજુ આવે, તો આડતિયાના ખાતામાં હંમેશા ઉધાર બાજુ આવે. હવે જો એ આપણને પછી આડતિયા તરફથી મળેલો એડવાન્સ, એ જો આપણે અહીંયા એડવાન્સ છે એ રોકડ બેંક ખાતે મોકલાવશે તો એ આડતિયાના ખાતામાં આપણે શું લખવાનું? જમા બાજુ લખવાનું. શું બાજુ લખવાનું? જમા બાજુ લખવાનું. પછી આડતિયાએ ચૂકવેલ ખર્ચ એ પણ જમા બાજુ. અહીંયા તમે જો, અહીંયા એડવાન્સ છે લેણી ખાતે મળી તો ઉધાર બાજુ, અહીંયા એડવાન્સ જમા બાજુ આવ્યું, બરાબર છે. અહીંયા આડતિયાનો ખર્ચ ઉધાર બાજુ, અહીંયા આડતિયાનો ખર્ચ જમા બાજુ. આ સેમ રકમ જ આવશે, સેમ ટુ સેમ, ધ્યાન રાખજો. પછી અહીંયા કમિશન
જમા બાજુ, તો અહીંયા પણ કમિશન ઉધાર બાજુ, બરાબર. અહીંયા પછી ઉધાર વેચાણની ઉઘરાણીમાં આપેલ વટાવ, આપણે એને ઉધાર વેચાણ આપણે કર્યું હોય એને કે ભાઈ તું ઉઘરાણી કરી નાખજો, તને કમિશન આપશું, તો એ જે અલગ કમિશન કહેવાય, એ જે કમિશન છે એને અહીંયા આવશે. આ બધું કાપશે, એનો ચૂકવેલો ખર્ચ, એનું કમિશન, એનું ઉધાર ઉપર વેચાણનું કમિશન, એ બધું કાપીને પછી આપણને જે રકમ મોકલાવશે એ શું લખશે? રોકડ દ્વારા, બેંક દ્વારા આડતિયાએ મોકલાવેલ માલધણીને ચૂકવેલ રકમ, એ જે રકમ હોય એ રોકડ કે બેંક જે દ્વારા મળી હોય રોકડ ખાતે બેંક ખાતે લખી એ જમા બાજુ લખવાની, અને પછી જે તૂટે રકમ એ બાકી આગળ લઈ ગયા એમ લખવાનું, અથવા તો આડતિયાએ માલધણીને ચૂકવેલ રકમ. આ બધું ખર્ચ કરતા આ વેચાણ અને આ બાજુનો જે વેચાણનું ટોટલ મારીને આ બાજુનું ટોટલ મારું, જે રકમ ખૂટે એટલી રકમ એ આડતિયાએ કોને મોકલવાની હોય? માલધણીને મોકલવાની હોય. એ જે રકમ ખૂટે ને એ રકમ, બાકી ચોખ્ખી રકમ વધે, આ બધું એને કાપી લીધું. જે રકમ વધી, આ ઉધાર બાજુ એનું વેચાણ આવી ગયું, માનો કે 50,000 5 લાખનું વેચાણ એનું થયું, એમાંથી એને 1 લાખ એડવાન્સ મોકલ્યા હતા, અને આ બધા ખર્ચા થઈને માનો કે 50,000 થયા, તો 1.5 લાખ રૂપિયા થયા, બરાબર છે. તો 1.5 લાખ રૂપિયા, તો વેચાણ આપણે વેચાણ કેટલું મોકલ્યું હતું? 5 લાખ, અને 1 લાખ એડવાન્સ ને 50,000 બીજા 1.5 લાખ કાપી અને 3.5 લાખ રૂપિયા અહીંયા આપણને એ મોકલી આપશે. શું કરશે? 3.5 લાખ રૂપિયા એ આપણને શું કરશે? મોકલી આપશે. તો એ આપણે માલધણીને મોકલવાના થશે. તો આ રીતે એનું આડતિયાનું ખાતું થશે. કોનું ખાતું થશે? આડતિયાનું ખાતું થશે, બરાબર છે. તો તમે બરાબર સમજી ગયા હશો આ બધી વિગતવાર. અને પછી તો શું છે, આપણે દાખલા ગણશું ને એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે, બરાબર ને. તો મિત્રો હવે આપણે દાખલા તરફ જઈએ, એક્ઝામ્પલ કરીએ અને પછી આગળ વધીએ. મારો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રને ફોરવર્ડ કરજો. જય સિયારામ.